મિત્રો જય સ્વામિનારાયણ. આ આપણી મોટેલનો ગેટ છે અને હવે આજે ફ્રીજી વેધર થવાનું છે એના માટે આપણી મોટેલની અંદર જે ઇલેક્ટ્રિક કંપનીના ટ્રકોનું જે રિઝર્વેશન છે ને ટ્રકો આવ્યા છે એનો વિડીયો હું તમને બતાડું છું. જોઈ લો, એ આ બકેટ ટ્રક કહેવાય છે ને, ઉપર બકેટ જેવું હોય એટલે જુઓ આ પેલાને બકેટ પાછળ છે. જુઓ ટ્રકો, જુઓ લાઇનસર બધા ટ્રકો એના માટેના જ છે. એટલે આ લોકો કાલે જુઓ આનો ટ્રક પડ્યો છે. આ બધા તૈયાર જ થઈ રહ્યા છે કે જેવો સ્નો પડે સ્લીપરી થાય એટલે અહીંયા ફ્રીજી રેઇન થવાનું છે. એટલે જુઓ આ બધા તૈયાર જ છે, કારણ કે આના કારણે બહુ મોટું પેલું એ થશે કે જે ફ્રીજી રેઇન એટલે કે જે આ વરસાદ પડશે ને એ વરસાદનું પાણી ઝાડ ઉપર ને ઝાડ ઉપર બરફ થઈ જશે એટલે ઘણો ઝાડ તૂટી જશે. એટલે શું છે કે એના માટે આ લોકોની તૈયારીઓ છે કે એ ઝાડ પડે અને તૂટી જાય એટલે શું થાય કે એ લાઇટો જે હોય ઇલેક્ટ્રિક લાઇનના થોભલા હોય કે એ બધું હોય એ પડી જાય તો લાઇટ જતી ના રહે. એના માટે એ લોકોએ પેલું એ કર્યું છે. એ લોકો આવીને તૈયારીઓ કરી દીધી છે. સો આવું 2011ની અંદર આ રીતનું સ્ટોર્મ આવ્યું હતું કે જે ફ્રીજી રેઇન કહેવાય છે ને. એ ટાઈમે હું હોંગકોંગની અંદર હતો, ફરવા માટે ગયો હતો હોંગકોંગ. એટલે આ એ ટાઈપનું જે સ્ટોર્મ આવવાનું છે એટલે એનાથી નીચે કંઈ બધું કંઈ થશે નહીં, પણ શું થશે કે જે પેલો વરસાદ પડશે ને એટલે શું છે કે જે પાણી જે ઝાડ ઉપર જે ખલાઈ રહે ને, પાંદડા ઉપર જે પાણી હશે ને એનો બરફ થઈ જશે એટલે ઝાડ ઉપર વજન વધી જાય એટલે ઝાડની ડાળો તૂટી જાય, ઝાડ પડી જાય, આવું બધું થશે. જુઓ આ બીજા બકેટ ટ્રકો આવ્યા. જુઓ આ બધા કંપનીવાળા અહીંયા આપણે કંપનીનો કોન્ટ્રાક્ટ જ છે ઇલેક્ટ્રિક કંપનીનો. એટલે એ લોકો જુઓ આ બધા એકના પાછળ એક છે પાછું. જુઓ આ રીતે મૂકેલા છે. જુઓ આ રીતે એ લોકોએ તૈયારીઓ કરી જ દીધેલી છે બધી. જોઈ લો, જો આ બધા બકેટ ટ્રકો જોઈ લો. આ કંપની અહીંયા ઓલરેડી અહીંની ગવર્મેન્ટે તૈયારીઓ કરી જ દીધેલી છે કે એ થાય એ પહેલાં આ લોકોની બધી તૈયારીઓ જ હોય. જો આ મોટલનો પાછળનો ભાગ છે આપણો, અને જુઓ એ રિસેપ્શન એરિયા છે તમને જે કાચમાંથી જોવા મળ્યો એ, અને મોર્નિંગ ટાઈમ બ્રેકફાસ્ટ એરિયા છે. મિત્રો જુઓ આ સ્ટોર્મ કેવું આવ્યું છે એ જુઓ તમે. બધા રસ્તાઓ ને બધું જુઓ. જુઓ આ ઝાડ પડેલું છે ઇલેક્ટ્રિક લાઇન ઉપર. જુઓ આ બધું, જુઓ બધું વેરાન દેખાય છે ને તમને. જુઓ આ ઘર ઉપર પડ્યું છે ઝાડનું ડાળ. જુઓ એ આ રસ્તો બંધ કર્યો છે આ લોકોએ, આગળ ઝાડ પડેલો હશે એટલે. જુઓ મિત્રો આવી પોઝિશન છે અત્યારે હાલ અમેરિકાની અંદર. જુઓ આ ઝાડ ઉપર બરફ, વરસાદ જે પડ્યો એનો બરફ થઈ ગયો એટલે ઝાડ ઉપર વજન વધી ગયું છે એટલે ઝાડ પડી ગયું છે. જુઓ આ ઇલેક્ટ્રિક લાઇન ઉપર ઝાડ પડ્યું. જુઓ આ ગાડી ફસાઈ ગઈ છે. જુઓ એટલે આ કોક હેલ્પ કરે છે બીજો ગાડી ઊભી રાખીને. જુઓ મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.